નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજની વાત રેહાન આહુજા અને એક લગ્ન છોડીને ભાગી હોય એવી છોકરીની. તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. સુમસામ રસ્તાએ કાર સીધી જ એક લીસોટાની માફક નીકળી. હાઈવે ટચ નીકળતો રસ્તો ક્રોસ કરી અંધારાએ આગળ નીકળી. રસ્તો ફિલહાલ કાફી સુમસામ, વરસાદનું વાતાવરણ અને બીજી તરફ કરડ પડતી વીજળી. હાઈવેની લાઇટ અને ઝમઝમ થતી ફક્ત ને ફક્ત એકલી બ્લેક કાર. કાર ન્યૂ મોડેલ કાર હતી. અંદર બેઠો હેન્ડસમ માણસ જે ઉપરથી નીચે સુધી પરફેક્ટ હતો. માથે બાંધેલી વાળની પોની, માનો ખુલ્લે વાળે એ શખ્સ એટલો સુંદર હશે. કોઈ ચહેરાએ એક સ્માઇલ અને કાને હેડફોન નાખેલા, શરીરે બ્લેક ટી શર્ટ, નીચે જીન્સ પેન્ટ, બ્રાન્ડેડ શૂઝ સાથે જ હાથે બ્રાન્ડેડ વોચનો જ એક અલગ જ વટ. જે નામ રેહાન આહુજા. આગળ બેઠો કાર ચલાવતો શખ્સ જે રેહાન આહુજાનો સેક્રેટરી, નામ અનુપમ પેઠીસર. દાદીને ખબર પડી ગઈ છે. જેમનો પારો કંટ્રોલ બહાર ચાલ્યો ગયો છે. ગમે ત્યારે આશાનો ફોન આવશે, અનુપમ બોલ્યો. એવામાં જ ફોન આવ્યો. રેહાને હેડફોન કાને નાખતા ફોન ઊંચક્યો. સામેથી એકદમ જોરથી ચીસનો અવાજ આવ્યો. રેહુ, રેહુ, નાલાયક, તને કહ્યું મને તારી સાથે દિલ્હી લઈ જા. અહીં મુંબઈમાં પડી પડી તારી દાદી ગાંડી થઈ ગઈ છે, તો પણ ભાગી ગયો. તને શરમ આવી નહીં? વ્હીલચેર પર બેઠી એક લેડી જોરથી બોલી. રેહાને એક શ્વાસ લીધી. દાદી, પ્લીઝ તમે ગુસ્સો કરો નહીં. અરે બાબા, હું તમને કઈ રીતે લઈ જાઉં જ્યારે બહાર આટલો તોફાની વરસાદ હોય? હું તમને જરૂર લઈ જઈશ. રેહાન બોલ્યો. મારે તારી સાથે વાત કરવી નથી. તું નાલાયક છે, બેવકૂફ છે. દાદીએ ફોન આશાને આપ્યો, જે રેહાનના હાઉસની કૂક છે. હેલો સર, આશા બોલી. આશા, સાંભળ, કંઈ પણ કરી આવતીકાલે એક લેડીને શોધી દાદી માટે કામ પર રાખ, જે 24 કલાક દાદી સાથે રહે, જે બોલે એ કરે. ઇન શોર્ટ, કેરટેકર. બટ યાદ રાખજે. હા સર, હોસ્પિટલથી કોઈ પણ કેરટેકર હાયર કરવાની નથી. બીકોઝ દાદીને હોસ્પિટલ જરાય પસંદ નથી. ડૉક્ટર, નર્સ એમને પસંદ નથી કે આસપાસ રહે. વચ્ચે જ રેહાને એની વાત કાપતા આશા બોલી. ગુડ. રેહાને આટલું બોલતા ફોન મૂક્યો જ હતો કે અચાનક અનુપમે જોરથી બ્રેક મારી. રેહાનનું માથું પણ આગળ અથડાઈ ગયું. રેહાન એકદમ ગુસ્સાએ બોલ્યો. શું કરે છે? જરા આરામથી ચલાવ. સહી સલામત પહોંચવાનું છે. આગળ કાચમાંથી માથું ઊંચું થઈ અનુપમ જોવા લાગ્યો. અંધારાએ કંઈ ખાસ તો દેખાય એમ નહોતું, પણ કારની રોશનીએ લાલ કલરની સાડી જેવું દેખાયું. સોરી સર, પણ આગળ કંઈ રસ્તાની વચ્ચે જ પડ્યું, અનુપમ બોલ્યો. સાઈડથી કાર લઈ નાખ. આવી સુમસામ જગ્યાએ કાર સ્ટોપ કરવી ઇઝ નોટ સેફ. આ બધા લૂંટવાના બહાના છે, રેહાન બોલ્યો. અનુપમે જેવી કાર સાઈડથી લીધી, અચાનક રેહાને કાર સ્ટોપ કરવા કહ્યું. જરા જો, કોણ છે? મને એમ લાગે છે કોઈ પ્રોબ્લેમ છે. આછું બ્લડ રોડ પર નજર આવે છે, રેહાન બોલ્યો.
છેલ્લે કાપતા કાપતા રેહાને સેક્રેટરીએ સાઈડ પરથી એ ગન કાઢી પોતાના હાથે લઈ બહાર નીકળ્યો. રેહાનની નજર પર અનુપમ પર હતી. ધીમા ધીમા પગલે અનુપમ એ જગ્યાએ પહોંચ્યો. નજર પડી તો એક લેડી શાદીના વસ્ત્રોએ રસ્તા પર આમ પડી હતી. સાથે ખુલ્લા વાળ, એ જ સાથે પેટના ભાગ તરફ ઘાયલ હતી. જયાથી એ નીકળતું હતું. સાડી એ હોવાથી એ સાફ દેખાતું. અનુપમે તરત એની શ્વાસ ચેક કરી. રાહતની શ્વાસ લેતા બોલ્યો, ચાલ જીવે છે. ફટાફટ કાર પાસે ગયો. રેહાને ગ્લાસ નીચે કર્યો. અનુપમે ગન કપડાએ મૂકતા બોલ્યો, સર, કોઈ લેડી છે જે શાદીના વખતે જ અને બેહોશ થઈ ગઈ. પેટના ભાગ પર કોઈ ઘાયલ પણ છે. ઓકે, તો એને કારમાં લઈ આવ. જગ્યાથી નથી એ આપણી જિમ્મેદારી બને. એને સેફ જગ્યાએ છોડી દઈએ. રેહાન બોલ્યો. અનુપમ મનોમન હસતા, પાગલ સરનો મૂડ ચેન્જ થાય એ પહેલાં એને લઈ આવું. અજીબ માણસ છે. એ ચાલ્યો ગયો. આહુજા ફેમિલીનો ફાઇટર બિઝનેસમેન. ફાઇટર એટલે પરિસ્થિતિ કંઈ પણ હોય એ સંભાળી શકે છે. પણ અનુપમની વાત પ્રમાણે ખૂબ જ મૂડી હતો. ઇનફેક્ટ એ શું વિચારે છે એ કોઈને ખબર ના પડે. એના ચહેરાથી પણ ખ્યાલ આવે નહીં. એક્સપ્રેસલેસ ચહેરો હતો. ક્યારે હશે, કઈ વાત પર ગુસ્સો કરે, આજ સુધી એની આજુબાજુવાળાએ ખબર પડી નથી. એ દર વખતે જ બધાને શોક્ડ કરી નાખે. રેહાન એના દાદી સાથે આહુજા હાઉસમાં રહે છે. મમ્મી પપ્પા અલગ રહે છે. દાદી, જે ફિલહાલ ચાલી શકતા નથી, ઘણીવાર બિઝનેસ ટ્રીપ પર રેહાન શહેરની બહાર જાય. સાથે દાદી મિતાલી પણ જાય. આ વખતે રેહાન દિલ્હી એમણે લઈ ગયો નથી. આપે તેઓ કાફી નારાજ થઈ ગયા છે. અનુપમ એ લેડીને ઉઠાવી અંદર તરફ લઈ આવ્યો. રેહાનની બાજુએ બેસાડી ડ્રાઈવર સીટે ચાલ્યો ગયો. રેહાને મોબાઈલમાં સાઈડ પર નજર કરી એ લેડી પર ગઈ, જે પતલી, લાંબી અને ખૂબસૂરત હતી. વરસાદમાં પલળવાથી પાણીની બૂંદ પર શરીર પણ ચમકી રહ્યું હોય. પૂરેપૂરી સાડીએ વિતરાયેલી ગંભીર હાલતે હતી. પેટના ભાગે એક ઘા પણ હતો. લાગે છે પોતાના મેરેજથી ભાગી હશે. રેહાન કટાક્ષ કરતા બોલ્યો. અનુપમ હા મિલાવતા બોલ્યો, રાઈટ સર. જ્યાં રેહાનની નજર ફરી એ લેડી પર પડી. લાંબા વાળ આગળ આવી રહ્યા હતા. બહારની રોશની સીધી એના ચહેરાએ પડતા માનો જેમ જેમ કાર ચાલે એ ચહેરો દેખાય, પાછો ના દેખાય એવી હાલત હતી. આંખો આંસુઓ ભરેલી, એકદમ સુકાઈ ગઈ હતી. હાલત જોરને જ કોઈ પણ કહે કે એ 2-3 દિવસથી ભૂખી હશે. મનોમન રેહાનને એ લેડી પર ખૂબ જ દયા આવતી હતી. રેહાને હેડફોન લગાવી પોતાના મોબાઈલમાં ઘૂસી ગયો. એકદમ જ એ લેડીને હોશ આવ્યો. બાજુએ એક શખ્સ જે કાફી હેન્ડસમ હતો, જેને જોઈ એકવાર માટે ડરી ગઈ. કારના ખૂણે દબાઈને બેસી ગઈ. આગળ બેઠો ડ્રાઈવર મંદ મંદ સોંગ ગુનગુન કરતો એ ઓરને ઓર દરવાજે થોડી ઓર ઘસી. એની ચૂડીનો અવાજ હલકો ગુનગુન કરતો હતો. એકદમ જ બાજુએ પડેલી બોટલ ઉઠાવી રેહાનને મારવા જ ગઈ કે રેહાન તરત જ એ લેડીનો હાથ પકડતા રોકે છે.
જ્યાં એનું ધ્યાન તો બીજી તરફ હતું. કોઈ સાથે વાત કરતો હતો. રેહાન કાફી ઇન્ટરેસ્ટિંગ પર્સન હતો. એ લેડીનો હાથ એટલો જોરથી પકડ્યો, હાથમાંથી બંગડી તૂટી રહી હતી, સાથે દર્દ છોડી રહી હતી. રેહાન ધ્યાન નહોતું. યસ યસ, અમે દિલ્હી માટે નીકળી ગયા છીએ. બોલતા જ રેહાન હેડફોન કાઢી એ લેડી તરફ જોઈ છે. અનુપમ તરત લાઇટ ઓન કરી. રેહાન નજર એ મહિનાની આંખોએ અટકી. ખૂબ જ સુંદર આંખોએ દર્દ પ્રબળ વહી રહ્યો હતો. હાથ છોડાવવાની નાકામયાબ પ્રયત્ન કરી રહી હતી. રેહાન ઝટ હાથ છોડ્યો. એને રાહતની શ્વાસ લીધી. મેડમ, તમે જાગી ગયા? અનુપમ કાચમાં જોઈ પાછળ બેઠી એ લેડીને પૂછ્યું. આ તારી મેડમ મારી પર આ બોટલ મારવા જઈ રહી હતી. એક તો સુમસામ રસ્તાએ જાન બચાવી, પાછી હુમલો કરે છે. રેહાન ગુસ્સાએ બોલ્યો. મેડમ, તમે શું કરો છો? મરતા મરતા બચ્યો છો, એટલો પ્રોબ્લેમ હોય રસ્તે છોડી દઈએ. અનુપમ આગળથી બોલ્યો. સોરી સર, પણ મને ખબર નહોતી કે મારી જાન તમે બચાવી છે. હું તમારી આભારી રહીશ, પણ મને દિલ્હી નહીં લઈ જાઓ. એ લેડી ડરતા ડરતા બોલી. દિલ્હી તને કોણ લઈ જાય છે? રેહાન બોલ્યો. સર, તમે હમણાં જ વાત કરી, અમે દિલ્હી આવીએ છીએ. એ મહિલા પહેલાંથી ખૂબ જ ડરી હોય સાપ દેખાઈ રહ્યું હતું. રેહાન વાતોએ ઓર ડરી ગઈ. રેહાને જેવી એ લેડીની વાત સાંભળી એ બોલ્યો. અમે તો અમારી વાત હતી. એનીવે, તું એ બધું છોડ. લાગે છે એક્સિડન્ટ થવાથી દિમાગે અસર થઈ છે. વેસે તું પોતાના મેરેજથી ભાગી છે, કેમ? રેહાન બોલ્યો. એ લેડી કંઈ બોલી નહીં. જેની શકલ સાફ ડર હતો. અચાનક એના પગ પણ કાંપવા લાગ્યા. ત્યારે જઈ રેહાનને અહેસાસ થયો એને હજીએ એનો હાથ પકડેલો હતો. થોડીવાર બાદ એ છોડતા સાઈડ પોકેટથી સેનિટાઈઝર બોટલ કાઢી હાથ સાફ કરે છે. ડરી સહેમી એ કંઈ બોલતી નહોતી. થોડીવાર સુધી કાર આગળ ચાલી. ભાઈ, આગળ શહેર જેવું દેખાય છે. મને બસ ત્યાં જ છોડો, હું જતી રહીશ. એ લેડી બોલી. બટ તમે શાદીથી ભાગ્યા છો. તમે કોણ છો? નામ શું છે? અનુપમ પૂછવા લાગ્યો. પણ એ લેડી કંઈ બોલી નહીં. એ કાફી અનકમ્ફર્ટેબલ મહેસૂસ કરતી હતી. તારે શું કામ છે? લગ્ન કરવા છે? સીધો કાર ચલાવ. રેહાન સીધો જ બોલ્યો. અનુપમે નાની શકલ બનાવી. જ્યાં રેહાન બોલ્યો. આ બિસ્કિટ છે, ખા. તારી હાલત જો. આમ ચાલશે તો પાછું એક્સિડન્ટ થશે. દર વખતે કોઈ બચાવે નહીં, ફાયદો ઉઠાવી લેશે. એ કંઈ બોલી નહીં. બિસ્કિટ પેકેટ લઈ લીધું અને પાણીની બોટલ. જ્યાં રેહાનની નજર ફરી લેડીને પેટના ભાગ પર પડી હતી, જ્યાં ઘા હતો. એ કાફી અનકમ્ફર્ટેબલ મહેસૂસ કરતા ઓર બીજી તરફ ખસી. અનુપમ આગળ બેઠો કાચમાંથી જોતો હતો. એ કાફી ગુસ્સાએ હતો, પણ કંટ્રોલ કરી બસ મદદ કરી રહ્યો હતો. આગળ કોઈ હોસ્પિટલ હોય ત્યાં કાર ઊભી રાખી. મેડમને અંદર છોડી આવ અને થોડા રૂપિયા પણ આપજે. રેહાન બોલ્યો. ના, એની કોઈ જરૂર નથી. મને અહીં છોડો. ધીમે રહી બોલી. પણ અનુપમ, કેમ? કાર રોકે. એના બોસે હજીએ ઓર્ડર આપ્યો નહોતો.
મતલબ એને કાર સીધી જ હોસ્પિટલ ઊભી રાખવાની છે. એ કાર ચલાવતો રહ્યો. અનુપમ કાફી શાંત પણ દિમાગથી રેહાનની જેમ શેતાન. રેહાન સાથે 6 વર્ષથી કામ કરી એટલો તો ખ્યાલ હતો ક્યારે એને કઈ રીતે વર્તન કરવું જોઈએ. કંઈ પણ હોય, રેહાન બોસ હતો. કાર સીધી જ એક નાની સિટીના હોસ્પિટલ પાસે ઊભી રાખી, જે મુંબઈથી થોડે દૂર હતું. લેડી કંઈ વધારે ફોર્માલિટી કર્યા વગર બસ થેન્ક્સ કહી બહાર આવી ગઈ. બહાર આવતા જ અનુપમ એક બિસ્કિટનું પેકેટ અને થોડા રૂપિયા આપતા જ કાર એક ફૂલ સ્પીડે ત્યાંથી નીકળી ગઈ. એક તક બસ કારને જોતી રહી ગઈ. હાથમાં જોયું તો હજી એ પર્સ લટકાવેલું. એને તરત જ ફોન કાઢ્યો. પર્સમાં ઓર તો કંઈ નહોતું. નાનો એવો બટનવાળો ફોન હતો. ફોન લગાવતા જ ફોનની રિંગ સીધી જ આહુજા હાઉસના ઘરે રિંગ થયો. કિચનમાં કામ કરતી આશા મિતાલી દાદીની કેરટેકર સાથે રસોઈ બનાવતી હતી. હેડફોન લગાવી ડાઇનિંગ ટેબલ પર મૂકેલો પોતાનો ફોન ઊંચક્યો. સામેથી ધીમો અવાજ આવ્યો, હાલો આશા, મેં નિયા. નિયા નામ સાંભળતા જ આશાની આંખો જે ચમકવા લાગી. જે બોલી, હાલો માય ડિયર નિયા. અચાનક આશાની જરૂર કેમ પડી? આશા રેહાને ઘરે જ કૂક છે. એની ઉંમર લગભગ 40 જેવી હશે. એના હસબન્ડની મોત પછી નિયાએ કાફી મદદ કરી, જે પોતાની કોલેજ સાથે આવી સ્ત્રીને ભણાવતી, જેથી તેઓ જરા વાંચી લખી શકે. એટલે જ આશા નિયાને ખૂબ જ માનતી હતી. તારું સ્કૂલનું કામ, ડાન્સ ટીચર, ફેશન ડિઝાઇન, તૈયારી કેવી? તમારી કોલેજ પૂરી થઈ ગઈ? બધું કેવું ચાલે છે? નિયા એક ગહેરી શ્વાસ લઈ બોલી, હું ભાગી ગઈ છું. કાકીએ મને કહ્યું હવે આ બધું જ બીજી વાર વેઠવાની જરૂર નથી અને તેઓ એ સાદીના જોડે જ ભગાવી. વોટ? ફરી તારી સાથે? એટલે એ આનંદે બીજી વાર આ બધું કરવાનો પ્રયાસ કર્યો, પણ તું તો એ ગામ છોડી દૂર બીજી જગ્યાએ નવી શરૂઆત કેવી રીતે કરશે? પહેલાં જ નાની ઉંમરથી કેટલું વેઠીને આવ્યા છો. હજી એ 27 પણ આશા ધીમા અવાજે બોલી. હમણાં એ બધાનો કોઈ જવાબ નથી. બસ મરતી મરતી બચીશું. પ્લીઝ મારી મદદ કરો. મને અહીં થોડાક મહિના કોઈ કામ અપાવી શકો છો, જેથી હું છુપાઈ શકું. મારે ફરી આનંદના હાથે આવવું નથી. બીજી વાર એ દુઃખ સહન ના થાય. હવે હું આ રીતે નહીં રહું. એક ડરી સહેમી અવાજે નિયા બોલી. હા, કેમ નહીં, હું મદદ કરીશ. આજથી 4 વર્ષ પહેલાં તે એક કાચી ઉંમરે પણ મને ભણાવી હતી. એ ઉપકાર ભૂલું નહીં. થોડા દિવસે જ તમને ફોન કરી હાલચાલ પૂછું છું. અને તમે પોતાની મુસીબતે મને યાદ કરી. આજે એટલી તો કેપેબલ થઈ ગઈ કે આજે એક ખૂબ મોટા પરિવારના ઘરે કૂક છું. એ ઉપકાર તો તારો ક્યારેય ભૂલું નહીં. ઇનફેક્ટ મારે ગુરુ દક્ષિણા પણ આપવી જોઈએ, આશા બોલી. આ વાતથી એટલી તો ખબર પડી શકે એ લેડી નિયા કોઈ આમ તો નહોતી. કંઈ પણ એવું કારણ હતું જેથી રસ્તાએ એવી હાલતે મળી હતી. તમે હમણાં ક્યાં છો? નિયા બોલી. હમણાં તો હું કામે છું, પણ તું મુંબઈ તરફ આવી જા અને મને એક એડ્રેસ મળશે, આશા બોલી. બટ હમણાં રાતનો 1 થાય છે. તમને ફાવશે?
હું તો રસ્તાએ જ છું, નિયા બોલી. અરે કોઈ વાત નહીં. એમ પણ એક દાદી છે જે સૂઈ ગયા છે અને બોસ 4 દિવસ ઘરે નથી. હું આવું પછી બેસીને વાત કરીએ. અચ્છા, સુન, કંઈ ખાધું? આશાએ પૂછ્યું. ના, પણ એક બિસ્કિટનું પેકેટ છે. એક ભલા માણસે મારી મદદ કરી, નિયા બોલી. હા, પણ તું આરામથી સાવચેતીથી આવજે. રાતનો સમય છે. એમ પણ હવે મારા ટીચર 25ના કાફી ખૂબસૂરત થઈ ગયા હશે. આશા એકદમ હસતા બોલી. બસ આશા, નિયા બોલી. ચાલ, ફોન મૂકું છું, આવ અને જરા સંભાળીને આવજે. દર વખતે કોઈ ભલું માણસ મળે નહીં, આશા બોલી. કાર થોડાક દૂર ભાગી રેહાને અચાનક સીટ પર જોયું. એક બંગડી પડી હતી. રેહાન પકડતા જ બોલ્યો, એ પાગલ લેડીની પડી હશે. એ જ ટાઈમે ફોનની રિંગ વાગી. નામ વાંચતા જ એને ઝટ બંગડી એના કોટે નાખી. ફોન ઉંચકતા જ બોલ્યો, બોલ. સામેથી અવાજ આવ્યો, ઓ શ્યામુ, બોલ, તું નીકળી ગયો? ફટાફટ હાઈવે પર મળ. આજની મીટિંગ ઇમ્પોર્ટન્ટ છે. ઓય, તું પણ કેમ ઓર્ડર કરી શકે? દર્શન, શ્યામુ, બંધ. મારું નામ રેહાન છે. બેસ્ટ ફ્રેન્ડ છે, મતલબ આમ બોલાવી શકે નહીં. રેહાન ગુસ્સોએ બોલ્યો. ચાલ શ્યામુ, હાઈવે પર મળજે, દર્શન બોલ્યો. ખબર નહીં ક્યાંથી આ મળી ગયો છે. ફ્રેન્ડ નથી, મુસીબત છે. બડબડ કરતા રેહાને ફોન કટ કર્યો. તરત જ દર્શનનો ફરી કોલ આવ્યો. ઓ ગોડ, આ શખ્સ મારો દોસ્ત ના હોત તો સૌથી પહેલું આ શખ્સનું કરત. રેહાન ગુસ્સાએ બોલ્યો. હા દર્શન સર હવે ગર્લફ્રેન્ડની વાત કરશે, અનુપમ બોલ્યો. રેહાને ફોન ઉંચક્યો. એવામાં જ દર્શન બોલ્યો. અરે વાત તો સાંભળ. ત્યાં મિસ પ્રિયંકા તારી પાછળ પડી છે. એ આવવાની છે. રેહાને ગુસ્સાએ દર્શનનો ફોન કાપ્યો અને જરા આંખો બંધ કરી માથું સીટ પર ટેકાવી આરામ કરવા લાગ્યો. ત્યાં અચાનક અનુપમ બોલ્યો. સર, દર્શન સર આવવાના છે. હું બોલી. રેહાને બંધ આંખોએ જવાબ આપ્યો. હવે પાછો કાલે પ્રિયંકા સામે પરેશાન કરશે. રેહાન બોલ્યો. પણ સર, તમારે એકવાર મેરેજ માટે વિચાર કરવો જોઈએ. દાદીની પણ કેટલી ઈચ્છા છે. પછી ક્યાં સુધી સિંગલ રહેશો? અનુપમ જરા ગહેરી શ્વાસ લઈ બોલ્યો. તું શું કહે છે? મેં એ પ્રિયંકા સાથે મેરેજ કરું? રેહાન આંખ ખોલી બોલ્યો. ના, મારું એવું કહેવું નથી. હું કેવી રીતે કહું? દર્શન કેમ એમની સાઈડ લે છે? અનુપમ બોલ્યો. નો વે, દર્શન ફક્ત મને ચીડવે છે. એ પોતે પણ પ્રિયંકાથી નફરત કરે છે. વર્ષો જૂની એ વાતના દર્શન ભૂલી શકે? ના, હું ભૂલી શકું. રેહાન શાંત મને બોલ્યો. ફરી કંઈ વિચાર કરી બોલ્યો. ગોડસે એ પ્રિયંકાને ભગવાન ઉઠાવીને કશે દૂર નાખે, મને શાંતિ થઈ જાય. અનુપમ હસ્યો. જ્યાં અચાનક ફરી રિંગ વાગી. રેહાને જોયા વગર ફોન રિસીવ કર્યો. ઓ હાલો શ્યામુ, વાત તો સાંભળ. શું ફોન મૂકે છે? તારી માટે ગુડ ન્યૂઝ છે. બકવાસ ના કર. જે હોય એ બોલ. રેહાને બેરુખીથી બોલ્યો. પ્રિયંકા લંડન પેરમેન્ટ ચાલી ગઈ છે. યુ આર ફ્રી. અને આ વાતને 1 મહિનો થયો. દર્શન બોલ્યો. એક વાતે એ ખુશ થયો. તરત જ નારાજ થતા બોલ્યો. અને આ વાત તું આજે કહે છે? ભગવાન કરી એ ત્યાં જ રહે. બટ તે આ ન્યૂઝ આપી.
થેન્ક યુ સો મચ. ચાલ ચાલ, હવે બેજી પ્રિયંકા હજી શોધવાની છે. આ વર્ષે તો તને ઘોડે ચડાવીને જ રહીશ. 30નો થઈ ગયો છે, દર્શન બોલ્યો. બકવાસ બંધ કર. જ્યાં સુધી મારા દિલ ના કહે હું કોઈ સાથે મેરેજ કરું નહીં. ચાલ ફોન મૂક અને દિલ્હી આવ, અને પેલા સમરને કહેજે વહેલો પહોંચે. રેહાને તરત જ ફોન મૂકતા બોલ્યો. નિયાને ભૂખ તો લાગી જ હતી, એટલે એ બિસ્કિટ ખાવા લાગી. થોડીવાર બાદ એક રિક્ષા દેખાઈ. એમાંય બેસી એ સીધી જ મુંબઈ તરફ નીકળી. જ્યાં એક કદમ જ મેસેજ પર એડ્રેસ આવ્યું. રાતનું અંધારું. એ ખૂબ જ ડરી ગઈ હતી, એટલે શાંત થઈ બસ બેઠી હતી. અચાનક રિક્ષા ઊભી રહી. એક પેસેન્જર ઓર બેઠો. નિયાએ જોયું. એને કાફી ડ્રિંક કરી હતી. અંદરથી ઓર ખસતા જોરથી સાડીની મુઠ્ઠી વાળતા એ જરા ટેન્શનમાં આવી ગઈ. અચાનક રિક્ષા જરા ખાડામાંથી પસાર થઈ. એ શખ્સનું બેલેન્સ રહ્યું નહીં અને સીધો નિયાને ભેટી પડ્યો. નિયા કાફી ગભરાઈ ગઈ. એ સીધી જ એ શખ્સને 2 લાફા માર્યા અને એ શખ્સ ગુસ્સાએ જબરદસ્તી કરવા લાગ્યો. રિક્ષાવાળાએ પણ સમજાવ્યો, પણ એ માન્યો નહીં. છેવટે રિક્ષા ઊભી રાખી. એ દારૂડિયાને બહાર કાઢી રિક્ષા ચાલતી કરે છે. મેડમ, તમે ઠીક છો? રિક્ષાવાળાએ પૂછ્યું. હા, તમે પ્લીઝ જલ્દી પહોંચાડો. થોડીવાર બાદ આશાના આપેલા એડ્રેસ પર રોકાઈ. નિયા ફટાફટ ઉતરી. જોયું તો આશા ત્યાં જ ઊભી હતી. રાતના 1 વાગ્યા હતા. બંને એકબીજાને ભેટી પડી. આશા જ્યાં નિયાની હાલતે ખૂબ જ દુઃખી હતી. એને બાજુએ હોટલે રૂમ બુક કરાવી. રૂમમાં જઈ આરામથી બેઠા. નિયા જે ખૂબ ડરી સહેમી હતી, આશાના સ્પર્શ માત્રથી ગભરાઈ ગઈ. આશાએ ટેન્શનમાં બેગ ખોલી 1-2 જોડી કપડાં અને 1 બોટલ પાણી અને થોડું જમવાનું લાવી હતી. નિયાને શાંત કરી કપડાં ચેન્જ કરાવી થોડુંક જમાડે છે. થોડીવાર બાદ ધીમે રહી આશા બોલી. તું ચોક્કસ છે આવી પરિસ્થિતિએ કોઈના ઘરે કામ કરી શકશે? હા, કેમ નહીં. હું સ્ટ્રોંગ છું. મને કોઈની જરૂર નથી. કોલેજ ચાલતી જ હતી. અચાનક પરિસ્થિતિ એટલી હદે બદલાઈ ગઈ. જે થયું પછી ત્યાંથી પણ 2 વર્ષ પહેલાં ભાગી. પછી ફેશન કોલેજ આગળ ચાલુ રહી નહીં અને મેં એક ડાન્સ સ્કૂલના ટીચરના ઘરે આસિસ્ટન્ટની જોબ કરતા ડાન્સ શીખી નાના બાળકોને ભણાવતી. હજી એ લાઈફ થોડી સ્ટેબલ થઈ કે એણે મને શોધી લીધી. આ વખતે પણ બધું જ છોડી ભાગવું પડ્યું. હવે હું ફ્યુચર માટે જરા પ્લાનિંગ પણ ચાલુ રાખીશ. કેરટેકર સાથે કોલેજ શોધીશ. મારું ફેશન ડિઝાઇનનું સપનું પૂરું કરીશ. નિયા બોલી. એ મને ખબર છે. તું કાફી મજબૂત છે. પણ આશા બોલતા અટકી ગઈ. પણ શું આશાબેન, હું અહીં છુપી શકતી નથી. મને કોઈ જગ્યાએ કામ મળે, આશરો મળે એ ખૂબ જ જરૂરી છે. હવે મારી અંદર બીજી કોઈ તકલીફ વેઠવાની તાકાત નથી. હું કંઈ પણ કરીશ. મતલબ રસોઈ, વૃદ્ધની સેવા, બાળકની કેરટેકર, ઘરના કામ, ગાર્ડનમાં કામ, કંઈ પણ. નિયા એક ડરતા અવાજે બોલી. એ જોઈ આશાને થોડો ખ્યાલ આવ્યો, પણ એ કંઈ બોલતી નથી. એ જ સમયે રેહાનનો કોલ આવતા સ્ક્રીન પર નામ આવ્યું. ફોન ઉંચકતા જ આશા બોલી. હાલો સર. હા આશા દીદી, કેવા છે? રેહાને પૂછ્યું. હા દાદી, એકદમ પરફેક્ટ છે.
તમે ક્યાં પહોંચ્યા છો? આશા બોલી, હા, અમે રસ્તે જ છીએ. અને તું યાદ રાખજે, દાદી માટે કોઈ કેરટેકર શોધવાની છે. રેહાન બોલ્યો. આશાની નજર સીધી નિયા પર અટકી. એ કંઈ સોચવા લાગી, જ્યાં અચાનક નિયાએ એક ધ્રુસકું મૂકી રડી. રેહાને તરત જ અવાજ સાંભળ્યો. એ બોલ્યો, કોઈ રડે છે, તું ઘરે છે? આશા શું જવાબ આપે ખ્યાલ નહોતો. નિયા તરફ ઈશારો કરી ચૂપ રહેવા કહ્યું. નિયા કપડાનો ડૂચો મોઢાએ દબાવતા નિયાના આંસુઓ ફરી નીકળી ગયા. સર, એ તો ટીવી ચાલે છે. ચાલો, હું સૂઈ જાઉં છું. આશા બોલી. હા, સૂઈ જા. આ બધી ટીવી સિરિયલ બંધ કર. રેહાન બોલીને ફોન કાપ્યો. નિયા, એક કામ છે. ઇનફેક્ટ તને ખાવાનું રહેવાનું પણ મળશે. કાફી ટફ છે. આશા ગહેરી શ્વાસ લઈ બોલી. હા, હું કરીશ. નિયા આંખોએ થોડી ચમક સાથે બોલી. ઓકે, તો હું કામ કરું છું ત્યાં જ એક વૃદ્ધ લેડીની કેરટેકર બનવાનું છે, જે ચાલી શકતા નથી. એટલે જ એમના પૌત્ર બિઝનેસમેન વારે ઘડીએ બીજા શહેરોએ મીટિંગ માટે જવાનું થાય. તેઓ જવાની જીદ કરે. એટલે તું કેરટેકર થઈ આવે તો એમને સાચવે. તેઓ જેમ કહે એમ કરવાનું અને તેઓ જ્યાં કહે ત્યાં લઈ જવાનું. આશા બોલી. હા, મને મંજૂર છે. નિયા બોલી. હા, પણ એ લેડી ખૂબ મોટા ઘરની છે, કાફી ગુસ્સાવાળી છે. એમણે ઇમ્પ્રેસ કરવું સહેલું નથી. અને એનાથી પણ માથાભારે એનો દીકરો. એને તો મનાવવું એટલે માનો કોઈ ભગવાનને મનાવવા બેઠા છે એવું જ લાગે. તારે સાંભળવું પણ પડે. બધું જ મોઢે બોલે એવા છે. આશા બોલી. કંઈ નહીં, હું કરીશ. એમ પણ હમણાં સુધી બધાની વાતો સાંભળી જ છે, કંઈ નવું નથી. નિયાએ બેરુખથી બોલી. હા, ચાલ, હું હવે જાઉં છું. સવારે તું આહુજા હાઉસ આવી જજે. સરે કહ્યું છે એટલે તારી નોકરી પાકી. આશા બોલી. આશા થોડી વાર બાદ આહુજા હાઉસ આવવા નીકળી ગઈ. નિયા હવે હોટલે એકલી હતી. બારી બહાર રાતનો સુમસામ નજારો જોતાં જોતાં સૂઈ ગઈ. લગભગ 7 વાગ્યે એ હોટેલેથી નીકળી ગઈ. એ સીધી જ આહુજા હાઉસ પહોંચી. આકૃત રેસિડેન્સી એરિયા, જે કાફી અમીર એરિયા ગણાતો, ત્યાં જ આહુજા હાઉસ પણ હતું. મોટી એવી ઇમારત સાથે બહારથી અંદરની કોઈ વ્યક્તિએ નજર પડે નહીં. મોટી મોટી દિવાલો બહાર આવતા નિયાને રોકવામાં આવી. સિક્યોરિટી ગાર્ડ પ્રવેશ આપતા નથી. ઘણું એ સમજાવતા મેળ પડ્યો નહીં. બહાર તરફ આવીને આશાને ફોન લગાવ્યો, પણ તેઓને કોલ રિસીવ કર્યો નહીં. લગભગ 20-22 મિનિટ બસ સવારની ઠંડીએ ઊભી રહી. નિયા ભૂખી પણ હતી. એ પેટ પકડી સાઈડ પર બેઠી. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.